ચલો આગળનું કે જો ગુસ્સા એવી આ જે છે એ બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે મોસ્ટ એમ્પી છે તો સેટમાં સ્કીપ ના કરતા અને છેક સુધી વિડીયોને જોજો અને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. ચાલો જો ગુસ્સા એવી બરાબર 1 તો ગુસ્સા a - b a + b બરાબર કરી દીધું રાઈટ. તો વિચારો ચલો છોકરાઓ શું આવે આના આન્સર શું આવે? ચલો વિચારો. ઓપ્શન એ છે 1 અથવા 2, ઓપ્શન બી a અથવા b, ઓપ્શન સી a + b અથવા a - b, ઓપ્શન ડી 4. વિચારો શું આવે? તો જો આનો આન્સર આવે a 1 અથવા 2. ચલો આગળનો કે જો ગુસ્સા ab બરાબર 18 તો લસા ab ખાજે કે શક્ય નથી. શું કહે છે ફરી કે જો ગુસ્સા ab બરાબર 18 તો લસા ab બરાબર ખાજે કે શક્ય નથી. વિચારો શું કરવાનું? હવે એવું કહે છે કે જો ગુસ્સા ab પર 18 હોય તો લસા ab ખાજે કે શક્ય નથી. તો મિત્રો તમને ખબર જ છે કે જો ગુસ્સા ab બરાબર 18 છે તો લસા ab એ 18 વડે વિભાજ્ય જ હોય રાઈટ. પણ તમને ટોટલ 4 ઓપ્શન આપેલા છે. તમારે 4 ઓપ્શનમાં કોઈ 18 વડે વિભાજ્ય નથી કે જેને 18 વડે ભાગી નથી શકાતા. તો જુઓ 36 ને 18 વડે ભાગી શકાય, 72 ને ભાગી શકાય, 108 ચલો 36 ને ભાગી શકાય, 72 ને ભાગી શકાય, 108 ને ભાગી શકાય, પણ 48 ને ભાગી શકાય છે. 48 ને ભાગી શકાતા નથી. એટલે શું આવે કે ગુસ્સા ab બરાબર 18 તો લસા ab ખાજે કે શક્ય નથી. તો જવાબ શું આવે? સી 48 કે જે શક્ય નથી કે જેને 18 વડે ભાગી શકાતા નથી. ચલો ઉતારી દો, ખાલી સ્ક્રીનશોટ પાડો. મિત્રો આજે આપણે ચેપ્ટર 2 બહુપદીઓ એમ જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. અને આ જે દાખલા છે એ સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ માટે છે એટલે ખાસ જોજો. તો ચલો જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 9 અને 14 જેવી વિગત બહુપદી મેળવો. તો લખીશું પહેલા ધારો કે માંગેલ વિગત બહુપદી આ ખાલી જે પણ વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું હોય એ વિદ્યાર્થીઓ માટે જ છે, બેઝિક વિદ્યાર્થીઓ માટે નથી. ધારો કે માંગેલ વિગત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. હવે શૂન્યનો સરવાળો પહેલું કોઈ શૂન્યનો સરવાળો કહેવાય અને બીજું શૂન્યનો ગુણાકાર કહેવાય. તો શૂન્યનો સરવાળો કેટલો છે 9. તો માટે આલ્ફા + બીટા બરાબર 9 માટે -b/a બરાબર 9 અને
શૂન્યનો ગુણાકાર શૂન્ય ગુણાકાર કેટલો છે 14 એટલે માટે આલ્ફા બીટા બરાબર 14 માટે c upon a બરાબર 14 તો જો હવે છેદમાં કશું જ નથી એટલે એ બાબત એટલે સમજવાના એક સમજવાનો રાઈટ લખવાનું કે જો a બરાબર a તો b બરાબર -9 કેમ કે -b બરાબર 9 તો b બરાબર શું થાય -9 થાય તો જો a બરાબર 1 તો b બરાબર -9 અને c બરાબર 14 આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી તો દ્વિઘાત બહુપદી વ્યાપક સ્વરૂપ કયું ax નો વર્ગ વત્તા bx વત્તા c શું છે ax નો વર્ગ વત્તા bx વત્તા c a બરાબર 1 ગુણ્યા x નો વર્ગ b -9 ગુણ્યા x વત્તા c 14 એટલે x² - 9x વત્તા 14 આપણે લખીશું બહુપદી જે છે એ લખીશું x² - 9x વત્તા 14 છે એ લખવાનું કે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે k સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે ચલો મિત્રો જેના શૂન્યના સરવાળો અને ગુણાકાર અનુક્રમે √2 અને 1/3 તેવી દ્વિઘાત બહુપદી મેળવો તો પહેલા તો શું લખવાનું ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યો આલ્ફા અને બીટા છે હવે પહેલું હોય એ શું કહેવાય શૂન્યનો સરવાળો અને બીજું હોય એ શું કહેવાય શૂન્યનો ગુણાકાર તો લખીશું કે શૂન્યનો સરવાળો √2 માટે આલ્ફા પ્લસ બીટા બરાબર √2 માટે -2 upon a બરાબર √2 અને એટલે ખબર પડી લખવાનું કે અને શૂન્યનો ગુણાકાર કેટલો છે 1/3 તો માટે આલ્ફા બીટા બરાબર 1/3 માટે c upon a બરાબર 1/3 તો a બરાબર 3 કહેવાય અહીં આપણે a ની વેલ્યુ મૂકીએ તો જુઓ આપણે a ની વેલ્યુ મૂકીએ 3 બરાબર √2 માટે -b બરાબર 3 √2 અહીં તો માઈનસ કાઢો સામેની સાઈડ મોકલીશ તો માટે 2 બરાબર -3 √2 આ તમારે રફેસ પર કરવાનું ચાલો હા હવે લખવાનું કે જો a બરાબર 3 તો b બરાબર -3 √2 અને c બરાબર a તો લખવાનું કે આથી આપેલ
સંરચના અનુરૂપ એક દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ કયું છે? ax નો વર્ગ વત્તા bx વત્તા c. તો a બરાબર 3 એટલે 3 ગુણ્યા x નો વર્ગ તો 3x નો વર્ગ. b -3√2 એટલે -3√2 ગુણ્યા x વત્તા c a. એટલે બહુપદી શું બને કે 3x નો વર્ગ -3√2x a. એક દ્વિઘાત બહુપદી પછી શું લખવાનું કે 3x નો વર્ગ -3√2x 1 છે. આજે તમારે લખવાનું. કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે k આખી બહુપદી લખવાની. સ્વરૂપની દરેક બહુપદી આપેલ સંરચના અનુરૂપ બહુપદી છે.